નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો કેશોદના શેરગઢ ગામે 6 મહિના પહેલા 342.17 મેટ્રિક ટન ખનીજ ચોરીની ફોજદારી ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદના શેરગઢ ગામે કૃષ્ણનગર પરા વિસ્તારમાં સરકારી જમીનમાં ખોદકામ કરી ખનીજ ચોરી કરવામાં આવતી હોય ગત તારીખ 21/11/2023ના બનાવ અંગે કેશોદ પોલીસ સ્ટેશનમાં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભવદીપભાઈ જયવંતભાઈ ડોડિયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ખાણ ખનીજ વિભાગના વિનયભાઈ ડોડિયા, માઇનર્સ સુપરવાઇઝર નિરંજનભાઈ માવદિયા, સર્વેયર સાથે તપાસમાં હતા ત્યારે શેરગઢના કૃષ્ણનગર તળાવ વિસ્તારમાં તરસિંગડા રોડ ઉપર જતા જ ડાબી બાજુ કરણભાઈ મુળુભાઈ ચાવડા રહેવાસી વડાળા તાલુકો માળિયાહાટીના વાળા જેસીબી મશીન રજીસ્ટ્રેશન નંબર GJ10K2801 દ્વારા સોફ્ટ મોરમનું ખોદકામ કરતા હોય અને જેસીબી મશીનના ડ્રાઈવર સચિન કુમાર વર્મા ઉત્તર પ્રદેશના પાસે જરૂરી પાસ પરમિટ મંજૂરીના કાગળો માંગતા શેરગઢના ગ્રામ પંચાયતના સરપંચની સૂચનાથી ખોદકામ કરતા હોય અને શેરગઢ ગ્રામ પંચાયતના લેટરપેડ મુજબ મનરેગા યોજના હેઠળ વાડી વિસ્તારમાં રસ્તાઓ માટે માટી મોરમ કાઢવાનું ગ્રામ સભામાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું, જે અન્વયે ધ્યાનમાં લેતા મનરેગા યોજના હેઠળ કામગીરીમાં જેસીબી મશીનનો ઉપયોગ કરી શકાય નહીં અને જેથી કાયદેસરની ખોદકામ થતું હોવાનું તપાસમાં બહાર આવતા સર્વેયર દ્વારા ખોદકામ થયેલ જગ્યાનો નકશો તૈયાર થતાં જ 342.87 મેટ્રિક ટન સોફ્ટ મોરમ ખનીજનું ખોદકામ થયેલ નક્કી કરવામાં આવ્યું છે। કેશોદના શેરગઢ ગામે કૃષ્ણનગર વિસ્તારમાં ગેરકાયદેસર ખોદકામ કરી રૂપિયા 2,72,476 દંડની કારણ દર્શન નોટિસ આપવામાં આવી હતી। ત્યારબાદ ફરી સ્મૃતિ પત્ર લખવામાં આવતા રજૂ કરવામાં આવેલ જવાબમાં વિસંગતાઓ ધ્યાનમાં રાખી દંડની રકમ ભરપાઈ કરવા માટે જાણ કરવામાં આવતા છતાં રકમ ભરપાઈ કરી નથી અને હુકુમ વિરુદ્ધ 30 દિવસમાં કરવામાં પાત્ર અપીલ કરવામાં ન આવતા જેસીબી મશીન રજીસ્ટ્રેશન નંબર GJ10K2801ના માલિક કરણભાઈ મુળુભાઈ ચાવડા રહેવાસી વડાળા તાલુકો માળિયાહાટીના અને તપાસમાં નામ બહાર આવે અને તમામ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી અને કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંજયભાઈ કાનજીભાઈ મહેતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।